નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નાના એવા પોડકાસ્ટમાં. આજે આપણે પોડકાસ્ટના ખાસ મહેમાન એવા એટલે કે બાબુભાઈ આહિર, જેમને ઉપનામ તરીકે કહી શકાય કે વાગડનો મોહલ્લો. તો તેમને મળશું. બાબુભાઈ, સૌપ્રથમ જય માતાજી. જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ચેનલમાં. બાબુભાઈ, તમે જે સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરતા હોય, લોકો જોતા હોય, નિહાળતા હોય, રમતા હોય, પરંતુ લોકોને આપણા જીવનની જે સ્ટ્રગલ છે ને એના વિશે ખબર ન હોય. અમારા દર્શક મિત્રોને થોડીક જાણવાની તાલાવેલી થાય કે બાબુભાઈના જીવનનું સ્ટ્રગલ જાણે. સૌપ્રથમ અમને જણાવી દો અમારા દર્શક મિત્રોને, તમે શરૂઆત ક્યારે કરી? નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી, અને આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ હજી આ ક્ષેત્રમાં પ્રગતિ કરું એવા ઠાકર કને પ્રાર્થના કરી. અને દર્શક મિત્રોને જાણવાની ઉત્સુકતા પણ હોય કે બધા કલાકારો લગભગ સ્ટ્રગલ કરીને જ આ ક્ષેત્રમાં આગળ વધતા હોય છે. એમાં ગાવાનો નાનપણથી શોખ, અને હું એક નાના પરિવારમાંથી આવું છું. મારું ગામ લખાગઢ, રાપર તાલુકામાં નાનકડું એવું ગામ છે. આજે તો લોકો મને બાબુ આહિર વ્રજવાણી તરીકે ઓળખે છે, પણ વ્રજવાણી એક એવું માધ્યમ છે કે તે એ જગ્યાએથી મને નામ મળ્યું છે. એટલે પાછળ, અને હું ભાગ્યશાળી છું કે મને મારા પાછળ બાબુ આહિર વ્રજવાણી નામ લાગે છે, એટલે ખૂબ અતિ ભાગ્યશાળી છું. અને મારી શરૂઆત પેલો નાનપણથી જ સ્કૂલમાં ગાવાનો શોખ, અને ગામની નવરાત્રી ગરબીઓમાં ગાવા જતા હતા. એમ કરતા કરતા કલર કામ કરતો હતો. મારો મુખ્ય વ્યવસાય આમ તો ખેતી બાપ દાદાનો, પણ મારા પિતાશ્રી 1995 એટલે આજથી લગભગ 30-32 વર્ષ પહેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. ત્યારે મારી ઉંમર બહુ નાનો હતો, હું 10-11 વર્ષની મારી ઉંમર હતી. એટલે ભણવામાં પણ ધ્યાન ના આપી શક્યો, અને ખેતીમાં નાની ઉંમર હતી એટલે ખેતીમાં પણ કાંઈ મારી ઉંમર એવડી હતી નહીં એટલે હું ખેતી આગળ ક્ષેત્રમાં કાંઈ આગળ વધી શકું. પછી કાંઈક અલગ કરવાની કોશિશ કરી, એમાં કલર કામ શીખ્યો, અને એ ક્ષેત્રમાં પણ ખૂબ સારું એવું નામ અમારા વિસ્તારમાં મેં કર્યું, પેન્ટિંગ સાથે મારું જૂનું કામ. અને એ સમયે 2010-11માં વ્રજવાણી મંદિરનું કામકાજ ચાલુ થયું, ને એમાં એનું કલર કામ મને મળ્યું. અને ત્યાં મંદિરમાં પીછડા કરતા કરતા, ગાતા રાગોડા કરતા કરતા આ ક્ષેત્રમાં મને એક અમારે મોહનભાઈ આહિર કરીને છે ખડી રતનપરના, એને થોડુંક એવું થયું કે ભાઈ ગાય છે. અને આમ તો આ લાઈનમાં મારો જેને ગુરુ કહી શકીએ, 2010ની વાત છે, તો એકલવ્ય જેવું કામકાજ છે વિજયભાઈ પરમાર, અમારા વાગડ વિસ્તારનું ગૌરવ કહી શકાય, આપણા વાગડ વિસ્તારનું. વિજય પરમારનું એક ગીત હાલ અત્યારે ટ્રેડિંગમાં છે કે વાગડિયા તું વેલેરો વરજે રામલ હારું હાંડીઓ લઈને. એ ગીત મેં 2010માં, એ વખતે સીડી કેસેટો આવતી હતી, એક કેસેટની અંદર 6 ગીતો રેકોર્ડ થતા. એમાં બધા ગીતો મને બહુ પસંદ હતા, પણ એમાં એક આ વાગડિયા તું વેલેરો વરજે એ ગીત મને અતિ પ્રિય અને મગજમાં લાગી ગયું. એ ગીત સાંભળીને મને પ્રેરણા મળી કે મારે પણ ભલે વિજય પરમાર જેવો તો ન કલાકાર થઈ શકું, કે એના જેવું મારે ક્યાંક ગાવું છે. અને એ રીતે કુદરતની કૃપાથી થોડું થોડું ગાવામાં મને વ્રજવાણીનું પહેલું સ્ટેજ મળ્યું, અને ધીમે ધીમે આજે તમારા જેવા ચાહક મિત્રો ઓળખીતા થયા છે. અમારું આજ સુધીનું બધું કેરિયરની તમને ગાથા અમે સંભળાવી. તો બાબુભાઈ એમ કહી શકીએ કે મહેનત સાથે કનૈયાની કૃપા. ખૂબ ખૂબ કનૈયાની જ કૃપા. મહેનત તો પછી ઘણા લોકો બચારા આજે અમારા ક્ષેત્રની અંદર ખૂબ સારું ગાવા વાળા લોકો પડ્યા છે, પણ જ્યાં કિસ્મત સાથ નથી આપતો ત્યાં નથી. ને આજે અમે તો કોઈ અભ્યાસ નથી કર્યો સંગીત ક્ષેત્રે, કાંઈ સારે ગામાના સાની ઘણા બધા, હું મારી જ કહું, મને નથી ખબર પડતી આજે કે સંગીત ક્ષેત્રે બહુ મને કાંઈ ખબર પડતી નથી. પણ ઠાકરની ખૂબ કૃપા મારા ઉપર વરસી, અને આ ક્ષેત્રમાં ખૂબ ઘણા લોકો મને પ્રેમ કરે છે. અને એમાં એવું છે ને, સમય આવે ત્યારે ઠાકર આપણા ભેગું હોય તો બધું થઈ જતું હોય છે. બાબુભાઈ, એવા વ્યક્તિનું નામ કહો કે જે તમને હાથ જાલી અને સ્ટેજ ઉપર ચડાવ્યા. હા, એવો આમ તો યાદ કરતા ખૂબ જ અંતરથી વેદના પણ થાય, દુઃખ પણ થાય. એ માણસ આજે આ દુનિયામાં છે નહીં, આ દુનિયા છોડીને એ માણસ જતો રહ્યો છે. બે ક્ષેત્રમાં મારો હાથ પકડવા વાળો, જ્યારે કલર કામ મારો, હું એક ગામમાં મારો ગલ્લો હતો, દુકાન, એમાં
બેહતા બેહતા હું ચિત્રકામ નોટબુકમાં કરતો હતો ને એ ભાઈ મને જોઈ ગયો, ભાઈ તું તો ચિત્રકાર સારો થઈ શકે એમ છો, એટલે એને એના ખર્ચે મને કલર લઈ અને એને પણ પાનનો ગલ્લો હતો દુકાન ગામમાં, તો એની દિવાલને આગળ એક કાનુડાનું ચિત્ર મારી પાસે બનાવ્યું અને એમાંથી મને કલર કામની લાઈન મળી. એના સમય પછી એને થોડી ખબર પડી કે ભાઈ નવરાત્રીમાં હું ગાતો તો મારા ગામનો જ, એટલે આ ક્ષેત્રમાં બાબુ આગળ નીકળશે. તો એ માણસે મને બાબુભાઈ ડાંગર, બહુ મારો જૂનો મિત્ર, નાનપણનો ભેરુ, આજે આ દુનિયા છોડીને જતો રહ્યો છે. ખૂબ જ દુઃખની વાત છે, પણ મારો પહેલો હાથ લોકસંગીત ક્ષેત્રે એને પકડ્યો. પરાણે મને શરમ લાગે કે ભાઈ સ્ટેજ ઉપર, આવડા મોટા સ્ટેજ ઉપર કેમ બેસું. તો એ વખતની અંદર 2010-11 ની વાત કરું તો ચપરેડી, ભુજ તાલુકાનું ગામ છે, બાજુમાં ચપરેડી ગામ ને ત્યાં કને શરદ પૂનમનો કાર્યક્રમ, અને આજે આપણી સાથે બેઠા છે ભાઈ સરવાણી, શાંતુભાઈ, એમનું સાઉન્ડ, અને રમેશ પરમાર. એ સમયે તો આજે ભાઈ રમેશ પરમાર નું નામ લઈએ તો લોકસંગીત નો જેને બાદશાહ કહી, રાજા કહી શકીએ. એનું ગીત ગાવા વગર આજે પણ કોઈ કલાકાર, દેશી લોકસંગીત વાગડ વિસ્તારનો કલાકાર કોઈ રાત પ્રોગ્રામ ન થઈ શકે. એવા રમેશ પરમાર નો કાર્યક્રમ, અને એમની સાથે મને ગાવા પરાણે બાબુભાઈ મને બેસાડ્યું, અને એ સમયે રમેશભાઈના આશીર્વાદ અને એવું મને ગ્રુપ મળ્યું એ સમયે કે જે કહી શકાય કે મારે શાંતુભાઈ સરવાણી, એમનું સાઉન્ડ ને એમનું પણ બહુ મોટું નામ, ને આજે પણ એક ક્ષેત્રે બહુ મોટું નામ છે. અને વિજયભાઈ મકવાણા, સંતુભાઈ બેંજા માતા સાહેબ, અને ઢોલમાં એ સમયે અબ્દુલભાઈ વાકીપત્રી, એટલે કિંગ કહેવાય. આવું મને ગ્રુપ પેલા જ સ્ટેજ ઉપર મને મળી ગયું, અને મને એ લોકોએ હાચવી અને અડધો કલાક ગવરાવ્યું, મને પ્રોત્સાહન મળ્યું કે આ ક્ષેત્રે આપણને કંઈક મળશે. ને જો આજે ઠાકરની કૃપા છે, ભલે હું મારી જાતને કઈ મોટો કલાકાર નથી સમજતો, પણ મારા પૂરતા મારા ચાહક મિત્રો મને સાંભળે છે. ખૂબ આટલો પણ મને ખૂબ સંતોષ છે. બાબુભાઈ, તમે ઘણા પ્રોગ્રામ કર્યા છે વાગડ વિસ્તારમાં, કચ્છમાં, અને એમ કહી શકાય કે ગુજરાતની ધરતી બહાર, મહારાષ્ટ્રમાં પણ. તો એમ માની શકીએ કે ઘણા બધા સમાજનો સપોર્ટ, મતલબ કોઈ એવી સમાજ નહીં હોય જે તમને ના સાંભળતી હોય, હર કોઈ સમાજ સાંભળતી જ હોય, પરંતુ આહિર સમાજનો આપને કેવો સપોર્ટ રહ્યો? પહેલો તો આહિર સમાજનો પાયાથી સપોર્ટ. વ્રજવાણીનું સ્ટેજ ન મળે તો બાબુ આહિર કલાકાર નહીં, કલરકાર જ હોય. કલરકાર માંથી કલાકાર બનાવવા વાળો મારો સમાજ છે, કારણ કે મને ત્યાં પહેલું સ્ટેજ આપ્યું છે. ત્યાં કને હું કલર કરતો હતો, અને 2011 ની સાલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પહેલું સ્ટેજ મને સમાજે આપ્યું. સ્ટેજ ગાવા માટે નહીં, પણ આખું સંભાળવા માટે આપ્યું કે ભાઈ તમે આ બધું સંભાળો, અને અહીંયા દાંડિયા રાસમાં તમે જે પણ કાલાવાલા આવે તમે ગાઓ. અને ત્યારે મને અહીંયા સ્ટેજ મળ્યું, એટલે સમાજનો તો પૂરો સાથ છે મને. પણ એના સિવાયનો સમાજે તો સપોર્ટ કર્યો. એના પછીની પટેલ સમાજ, વાગડ વિસ્તારના જે પટેલ સમાજ છે, જે પીપરાળથી કરી અને દુધઈ સુધી જેટલા વાગડ વિસ્તારના પટેલ સમાજો મને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું, અને ખૂબ મને સાંભળ્યો, અને આજે પણ ખૂબ મને પ્રેમ કરે છે. અને આમ તો 18 વર્ણ મને ખૂબ પ્રેમ કરે છે, પણ આ બે સમાજનો બહુ મોટો સિંહ ફાળો છે કલરકારમાંથી કલાકાર બનાવવાનો. બાબુભાઈ, મઢડાનો પ્રોગ્રામ એક સાંભળ્યો, પછી એક રૂપલમાના સમક્ષ તમે પણ પ્રોગ્રામ કર્યો, તો ચારણ આઈના આશીર્વાદ તમને મળ્યા, એ વિશે અમારા દર્શક. હા, એ એક અદ્ભુત ઘટના છે. જે તે સમય કોરોના કાળ ચાલુ હતો, બધા કલાકારો ઘરે બેઠા હતા, અને મને અંદરથી આત્માથી એવું થયું કે હું સોનલધામ મઢડા, આ સોનમાઈને હું પૂજું, કારણ કે એના પંથે હાલવા વાળો વ્યક્તિ છું. મારે આજે આવડી આયુષ થઈ છે મારી, અને લગભગ આ લાઈન ની અંદર કન્ટિન્યુ 2000, આમ તો 2011 માં મેં જંપલાવ્યું, પણ 2015 થી તો લોકો મને ઓળખતા થયા. તો મેં આજ દિવસ સુધી કોઈ વ્યસન નથી કર્યું. સોનલાઈના ઉપદેશ કે ભાઈ નિર્વ્યસની સમાજ, નિર્વ્યસની મારો સેવક હોવો જોઈએ, તો મેં મારી કાંઈ વ્યસન નથી. ચાય સિવાય કોઈ વ્યસન, ચાય અને પાણી, આના સિવાય મારે કોઈ વ્યસન નથી. બીડી, સિગરેટ, ગુટકા, ડ્રિંક કાંઈ છે નહીં. અને મેં ત્યારે અંદર આત્માથી ભગવતીને એવો અંદર આત્માથી પુકારેલ કે માં, હું તારા દર્શને આવું મરડા, પણ ડાયરેક્ટ તારા શરણે આવું એના પહેલા મને તારું સ્ટેજ જોઈ. હા, હું કલાકાર તો હજી સુધી ઈ લાયક બન્યો નથી કે તારા શરણોમાં આવીને તારા ગુણગાન ગાઈ શકું. મને એવું કઈ આવડતું નથી, પણ ભગવતી
હેતથી કરો હાકોટો તો ઢીંગલો ચીથરા તણો ધ્રુજે સૌનું સુણે તારું કાન સુણે કારણ કે તારો અંતરનો પુકાર નથી. હા. એ અંતરથી હાથ મઢડાવાળી માં હોનબાઈ સાંભળી ગઈ. અને એના પછી કોરોના પછી તરત સોનલ બીજ, પહેલી સોનલ બીજ મને દાદુભા ત્યાં કને છે, બાપુ બધું સંભાળે છે, એમનો ફોન આવ્યો કે બાબુ મામા તમારે સોનલધામ મઢડા આવવાનું છે અને આ અહીંની કૃપા મોટામાં મોટો પરચો. અને મને ડાયરેક્ટ આ સત્ય ઘટના છે કે આઈમાના દર્શન કરવા હું પ્રોગ્રામમાં જ ગયો છું ડાયરેક્ટ. એના પહેલા ભગવતીના મેં દર્શન નથી કર્યા. મેં એવું અંદરથી એવો નિર્ણય કર્યો હતો કે માં ભગવતી મને બોલાવે. એના પછી બીજી ઘટના કે ભીમરાણા માં મોગલધામનું જન્મસ્થળ છે, તો મને મોગલધામ ભીમરાણાથી પણ સામેથી કોલ આવ્યો કે બાબુ મામા તમારે અહીંયા સેવા કરવાની છે ને આવવાનું છે ભગવતીના ગુણગાન ગાવા. જે તે સમયે હું ત્યાં પણ ગુણગાન ગાયા. અને એક મારો અબડખો હતો ભગુડા જવા માટે, અને ભગુડાથી પણ અમારે માયા હતા એમના દીકરા ભરતભાઈનો મને કોલ આવેલો, પણ જે તે સમયે મારે નવરાત્રી બારે હતી એટલે હું ટાઈમસર મેં તારીખ બધું એડજસ્ટમેન્ટ કર્યું પણ ન પહોંચી શક્યો. પણ ત્યાંથી મને ફોન આવ્યો, એ પણ મારા માટે એ સ્ટેજ મને મળી ગયો છે. અને ચારણોના ખૂબ મારા ઉપર કૃપા આયુમાની છે. બાકી તો હવે હકીકતની વાત કરો તો હું એક એવા પરિવારમાંથી આવું છું, એવી સમાજમાંથી આવું છું, આહિર સમાજ. એટલે ગાવાનો અમારો વિષય નથી, બોલવાનો આપણો વિષય નથી. બારોટ હોય, ચારણ હોય, ગઢવી હોય, એના લોહીમાં એની સરસ્વતીના ગળામાં હોય. તો મને ચારણ સમાજે સ્વીકાર્યો એટલે એ સમાજનો હું ઋણી છું. ક્યારે પણ ભગવતીઓનું ઋણ મારાથી ચૂકવાય નહીં. અને આજીવન હું સોનલધામ મઢડા તો કહી જ આવ્યો છું કે આજીવન મને તમારે યાદ કરવાનો જ અને હું આવી જઈશ. એટલે મારા માટે ભગવતીમાં ફોનબાઈ માનો તો મોટો પ્રતાપ છે કે ભગવતીના ચરણો ગયો એના મને સ્ટેજ ઉપર જ ડાયરેક્ટ બોલાવ્યો છે. બાબુભાઈ, એવો કોઈ પ્રોગ્રામ તમે શરૂઆત કર્યો, નાના બજેટ વાળો પ્રોગ્રામ અમારા દર્શક મિત્રોને જણાવો, જેથી શરૂઆત કરતા ઘણા દર્શક મિત્રો હશે તેમને બજેટ ઓછું લાગતું હોય, એમને ખબર પડે બાબુ. અરે આ વાત તો બહુ મજાની એક તમે કરી છે. આમ તો સ્ટેજ નાનામાં નાના સ્ટેજ મેં પેલું બજેટ મને મળ્યું જે જગ્યાએ આપણે બેઠા છીએ અત્યારે, આધોઈ. અત્યારે આપણે જ્યાં રેકોર્ડ તમે કરી રહ્યા છો આધોઈ, પેલું મારું બજેટ 500 રૂપિયા પ્રોગ્રામ, ખાલી 500. હા, ખાલી 500 રૂપિયા બજેટ. અને હું લખાગઢ થી બાઇક લઈને અહીંયા આવેલો, બજેટ વાળો પ્રોગ્રામ હો ભાઈ. એના પહેલા મને ખૂબ રજવાડી સ્ટેજ ઉપર ગયો હું, કે ચપરાડી સ્ટેજ ઉપર ગયો, કે આજુબાજુના ગામડામાં હું ગયો, કે મારા અમુક મિત્રોને ત્યાં હું ગયો એમને એમ ગાવા માટે. એમની કલાકાર તરીકે મને પેલું બજેટ મળ્યું હોય તો 500 રૂપિયા. અને એ આધોઈમાં અત્યારે માતાજી અહીંયા બહુચર માતાજી મંદિર છે, અને ત્યાં અંબે માતાજીનું સાહેબ દર વર્ષે અહીંયા પાટોત્સવ થાય છે માતાજીનો. વૈશાખ સુદ મારા હિસાબે 5મ છઠ હોય છે. વૈશાખ સુદના દિવસના માતાજીનો પાટોત્સવ હોય, પટેલ સમાજનો. હાથિયાણી પરિવાર, હાથિયાણી પરિવારમાં પ્રોગ્રામ હતો. અને જે તે સમયે રામભાઈ ગઢવી રાપર, ખૂબ સારા સાહિત્યકાર, એમને મને વાયા બોલાવેલો કે ભાઈ બાબુ મામા તમારે અહીંયા આવવાનું છે. એને મારા ક્યાંક રાહડા સાંભળ્યા હશે કે ભાઈ પટેલ સમાજમાં બાબુ મામો હાલશે. જે તે સમયે અહીંયા હું આવ્યો, મેં કલાકનો જેમ તેમ રાઉન્ડ કરી મને 500 રૂપિયા બજેટ મળેલું. આ મારું પહેલું બજેટ. બાબુભાઈ, ઘણા એવા બિગિનરો, શરૂઆત કરતા કલાકારો, તમને ઘણી અડચણો પડતી હોય કે ગાવામાં કલેક્શન ઓછું હોય, અનુભવ ઓછો હોય, તમને ઘણી અડચણ પડતી હોય. એવા લોકો, એવા દર્શક મિત્રો માટે, એવા થાતા કલાકારો માટે ટિપ્સ કંઈક આપો, જેથી કરીને એમને એક ઉપયોગી બને અને એમને ગાવાની રાહ મળી જાય. હા, ટિપ્સમાં એવું છે ભાઈ, હું જે ક્ષેત્રમાં જે કલાકારીમાંથી આવું છું, અહીંયા કાંઈ વિચાર જ કરવાની જરૂર નથી. જે તે વિસ્તારમાંથી આવું છું, આ વિસ્તારનું બાળક જન્મે ને સમજવા શીખે એટલે એને રાહડાની ખબર પડે, એટલી ખબર છે. જે તે આ વાગડની ધરતીની અંદર, એની રજની અંદર રાહડા છુપાયેલા છે. અને અમારા ગામડા એવા છે, જે તે ગામડામાં. એટલે અહીંયાનો જે કલાકાર છે એને કઈ કલેક્શનની જરૂર નથી. કલેક્શન એના મા બાપ વડીલો જે છે એ તો ગાતા જ હોય કે વૈશાખ મહિનો આવ્યો, કે જન્માષ્ટમી આવી, કે આવા તેવા તહેવારોમાં રમતા હોય, એ જ આપણું કલેક્શન. એટલે આમાં કઈ હિંમત હારવાની જરૂર નથી. જે તે આપણો આઈડલ કલાકાર હોય એને સાંભળવાને, એની અંદરથી કઈક મેળવી અને સમાજને આપવું, અને સારું આપવું, જેટલું આપવું એટલું. બાબુભાઈ, શરૂઆત સારી થઈ, પછી ધીમે ધીમે એમ કહેવાય ને, ઉત્તર ગુજરાતના કલાકારો પણ તમને ઓળખતા થયા. મેન મહત્વની વાત એ છે, ઉત્તર ગુજરાતના તમામ કલાકારો સાથે આપના સંબંધ કેવા રહ્યા, અમારા દર્શક મિત્રોને જણાવો. જી, મારા પહેલા પણ
આધાર સ્તંભ કઈ એવા કલાકારો રાપર તાલુકામાં કે આપણા વિસ્તારમાં એવા કલાકારો હતા જ અને આજે પણ છે. અને આજે પણ જે તે જેની જગ્યાએ છે એવું તો આજે પણ આજના કલાકારો ન ગાઈ શકે, ન કરી શકે એવા કલાકારો આજે પણ છે. જેનું નામ લઉં, રમેશભાઈ પરમાર છે, વિજયભાઈ પરમાર છે, સંગ્રામજી સમા છે કે શામજી પાટડિયા છે. આવા કલાકારો ગણી શકે. મારા વિસ્તારના કલાકારો કહું છું, બાકી કચ્છમાં ઘણા બધા નામાંકિત કલાકારો, સારું ગાવા વાળા કલાકારો એ સમયે હતા. પણ એ સમયે તમે વાત કરી એમ કે આ લોકસંગીત, આપણું લોકસંગીત બારે વિકસિત, જે તે સમયે એ લોકોનું સારું કામકાજ હતું. જે તે સમયે સોશિયલ મીડિયા નતું. હા, તો આપણું લોકસંગીત, વાગડ કચ્છનું લોકસંગીત આખા ગુજરાતમાં વિશ્વ સુધી પહોંચ્યું હોય તો માત્ર ને માત્ર એનો માધ્યમ છે મીડિયા, સોશિયલ મીડિયા. એના લીધે લોકોને ખબર પડી કે ભાઈ આવા ગીતો આ વિસ્તારમાં ગવાય છે. એવું તો ન જ કહી શકું કે મારા લીધે આ કઈ આ લોકસંગીત આગળ વધ્યું છે, એવું નથી. કલાકારો બધા સારું જ ગાતા હતા, પણ ઈ જે લોકસંગીત છે ઈ બારે એટલું બધું નતું જઈ શકતું. એનું કારણ કે સોશિયલ મીડિયા ન હતું. અને તમે ઉત્તર ગુજરાતના કલાકારોની વાત કરી તો નામાંકિત કલાકારો જે કોઈ પણ છે, તમને એકડે એકથી કહું તો લગભગ સાથે મેં સ્ટેજો શેર કર્યા છે. એમાં ગમનભાઈ થી કરી જિગ્નેશભાઈ બારોટ, જિગ્નેશભાઈ કવિરાજ હોય, રાકેશભાઈ બારોટ હોય, કાજલબેન મેરિયા હોય, કિંજલબેન દવે હોય, આપણી વિસ્તારનું ગૌરવ ગીતાબેન રબારી હોય કે કોઈ પણ લગભગ કલાકારો, વિજયભાઈ સુવાડા હોય, રશ્મિતાબેન હોય, કે જેટલા નામો લઈ એટલા નામાંકિત કલાકારો સાથે મેં સ્ટેજ શેર કર્યું છે. અને બધાય કલાકારો સાથે મારે ઘર જેવા સંબંધ છે. કોઈ પણ કલાકાર એવો નથી કે મને સન્માન ના આપતો અને હું એને સન્માન ના આપતો. બધા કલાકારો મારી ખૂબ સારી રાખે છે અને ખૂબ મારી રિસ્પેક્ટ કરે છે. અને હું પણ મારા જેટલા પણ કલાકારો મારી લાઈનના છે એ મારા માટે મારા માથાના મુગટ છે. બાબુભાઈ, છેલ્લો પ્રશ્ન. તમને તો લગભગ બધા ઓળખે જ છે, વાગડ, કચ્છ, ચોરાડ, હરેક વિસ્તારના યુવાનીઓ અને વાત જોતા હોય કે બાબુભાઈ આવે તો રમવાની મજા આવે. પરંતુ તમારી સાથે સાથે આપની જે ટીમ છે, વ્રજવાણી મ્યુઝિકલ, એનું પણ નામ જગ જાહેર. હાજી, એમને પણ ઘણા ઓળખે. તો આ ટીમ વિશે કંઈક. મારી ટીમમાં એવું છે કે મારા ડાવાનો જમણો બે હાથ છે. સુરેશભાઈ રાણા અને કાનજીભાઈ આહિર બેન્જો. આ બે ભાઈઓ 7-8 વર્ષથી મારી સાથે છે, કન્ટિન્યુ. અને મને લોકસંગીતની અંદર કઈક નવું અપડેટ આવે, કઈક નવું કરવું છે તો અમે ત્રણેય ભાઈઓ સાથે બેસી અને બધું રિહર્સલ કરીને કઈક નવું આપીએ છીએ. વ્રજવાણી ગ્રુપ આખું મારા ઢોલી હોય, મારા કીબોર્ડ વાળા હોય, તો આખા ગ્રુપની એવી મહેનત છે. એક મારા થકી એક મારી મહેનત નહીં, અમારા આખા ગ્રુપની એવી મહેનત છે કે આજે ગુજરાત વ્રજવાણી ગ્રુપ તરીકે ઓળખે છે. હું અહોભાગ્ય છું કે અમારા ગ્રુપનું નામ પણ વ્રજવાણી ગ્રુપ છે. હા, એમાં પછી અમારા શિવાભાઈ હોય, મહેશભાઈ હોય, કે કીબોર્ડમાં અમારા ઘનશ્યામ હાલે નથી, પણ એના પછી ભાણેજ જે અમારા હરેશભાઈ હોય, કે અમારા ગોકુળભાઈ હોય, કે અમારા અજયભાઈ હોય, આખું ગ્રુપ અમારું એવું છે. અને અમારી સાથે જૂના જોડાયેલા સરવાણી સાઉન્ડ શાંતુભાઈ, બહુ જૂના. હવે એક સત્ય ઘટનાની વાત કરું કે એક ગીત મેં કાયદેસર ખોટું ગાયેલું. આજે પણ ઘણા બધા લોકોને નહીં ખબર હોય, શાંતુભાઈ ને ખબર છે, અમારે કાલે જ ચર્ચા થઈ. ખોટું ગાયેલું ગીત, તદ્દન એના શબ્દો ખોટા છે અને એટલું બધું વાયરલ થયું કે મને ગુજરાતમાં નામ ના મળી. તમે પણ સાંભળ્યું છે કે લાડડો ઘોડા પાવા જાય, આ શબ્દો જ ખોટા છે. પેલા તો આ ગીતની અંદર લાડડો ઘોડા પાવા જાય શબ્દ પાછળ આવે છે. પેલા એવું આવે છે કે નાની બહુ પાણી લાની આ, એમાં પાછળ લાડડો ઘોડા પાવા જાય. એની બદલે ભૂલથી મેં ગાઈ નાખ્યું એક જગ્યાએ. અમારા શાંતુભાઈ હતા, ભૂલથી એક જગ્યાએ મેં ગાઈ નાખ્યું અમારે ધાણેટી કે ભાઈ લાડડો ઘોડા પાવા જાય અને પાછળ રે લાડકડી લાડી પાણી ભરવા જાય. હવે એમાં કુદરતી અમારા શાંતુભાઈએ કઈક અંદર મિક્સિંગ કર્યું સાઉન્ડમાં, એવી રીલ વાયરલ થઈ. એ સમયે એક રિંગટોન, અને મારું ખૂબ નામ થઈ ગયું એમાંથી સૌરાષ્ટ્રમાં. હા, પણ એવું છે ભાઈ, પછી સમય આવે ને ત્યારે લોખંડને અડો તો સોનું થઈ જાય. એટલે એવી રીતે એ ગીત એવું વાયરલ થયું. આજે એ ગીત બધાને ગાવું પડે છે, પણ હકીકત આ છે ગીત. ચોક્કસ. અંતમાં અમારા દર્શક મિત્રોને બે શબ્દ તમારે. અંતમાં પેલા જતા એટલું કહું કે કોઈ પણ માણસ સૌ પ્રથમ પ્રેમ પોતાના ગામનો મળે, પોતાના પરિવારનો મળે, પોતાના ક્ષેત્રનો મળે. એવા અમુક ગામડા, આજે મારું ગામ ખૂબ મને પ્રેમ કરે છે, ખૂબ મને લાડ લડાવે છે. આજે તમે મારા ગામની અંદર આવો તો મારા ગામની અંદર કોઈ મારો દુશ્મન નથી. તમે આવીને પૂછા કરો, મારું ઘર બતાવશે. અને મારી સાથે મારું કાંઈ પણ હોય તો મારું ગામ આખું મારી સાથે. આજે પછી એવા અમુક ગામો છે કે જેને મને
પોતીકો ગણ્યો છે ચોક્કસ. કે બાબુ આહિર બારેથી પ્રોગ્રામ કરવા આવ્યો નહીં, પોતીકો ગણ્યો છે એવો. 2 ગામ, 2 થી 3 ગામ ધાણેટી. હમ. તો હું આજે એમ જ થાય કે હું મારા ગામની અંદર છું. બીજું ગામ ચોબારી, મને એમ જ થાય કે હું મારા ગામની અંદર છું. કારણ કે ચોબારી છે એ મારા પાપા પગલી પેલી સ્ટ્રગલિંગ છે. ત્યાંથી ચોબારીમાંથી લોકોએ સાંભળ્યું, ત્યાં કને રમવાની રમતની બધી રૂઢી આજે તમે જાણો છો આખા વિશ્વમાં ચોબારીના છોકરાઓ રમે છે. એની કોપી ઘણા બધા લોકો કરતા હોય છે. ચોબારી અને અટલનગર ચપરેડી એવા મારા અમુક ફિક્સ ગામડાઓ છે કે એને મને ખૂબ પ્રેમ કર્યો છે. અને પટેલ સમાજનો વોંધ દર વર્ષે આજે લગભગ 10-11 વર્ષથી જે ગામમાં હું પ્રોગ્રામ કરું છું એ ગામમાં દર વર્ષે આજે પણ મારા 5-7 પ્રોગ્રામ હોય દર વર્ષે. અને એવું નહીં 3-3 દિવસ ઉપર એક ના એક સ્ટેજ ઉપર હું આવું, છતાં લોકો મને સ્વીકારે છે. એટલે ખૂબ ખૂબ આભાર આ 3-4 ગામડાઓનો મને ખૂબ સ્વીકાર કર્યો. અને આપણો ખૂબ ધન્યવાદ મને સાંભળવા બદલ. અને દર્શક મિત્રો આપણો ખૂબ 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 આભાર કે તમે મને આવો પ્રેમ આપ્યો અને હજી આવા નવો પ્રેમ આપશો એવી દિલથી તમારી પાસે અપેક્ષા રાખું છું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સબસ્ક્રાઇબ કરો ઇતિહાસ ઉજાગર ચેનલને